અંકલેશ્વર પાલિકા પ્રમુખના કથિત ભ્રષ્ટાચારનો 50,000નો ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ આજે ઢોલ નગારા સાથે ચીડર નોટોનો વરસાદ કરી મહિલા પ્રમુખને પદભ્રષ્ટ કરવા દેખાવો કર્યા હતા। અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારનો 50,000ની રકમ અંગેનો ઓડિયો વાયરલ થયા બાદ હવે વિપક્ષ કોંગ્રેસ આકાર અંદાજમાં આવી ગઈ છે। યુથ કોંગ્રેસ વિપક્ષે ગુરુવારે ઢોલ નગારા મ્યુઝિક સિસ્ટમ સાથે ચીડર બેંકની નોટો ઉડાવતા પાલિકા પ્રમુખ અને તેમના પતિનો હોળિયો બોલાવતા વરઘોડો કાઢ્યો હતો। તોડબાજ પતિ પત્ની પાલિકા પ્રમુખને પદભ્રષ્ટ કરો, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સહિતના કટઆઉટ સાથે કોંગી આગેવાનોએ પાલિકામાં હોળો બોલાવ્યો હતો। પાલિકા કચેરીમાં ચીડર નોટોનો વરસાદ ઉડાવતા સાથે વિપક્ષ અને યુથ કોંગ્રેસ પ્રમુખ લલિતાબેન અને તેમના પતિની તસવીર આગળ પર ચીડર નોટોનો ઢગલો કરી દીધો હતો। પાલિકામાં સરકારના જ પરિપત્રની એસીતેસી કરી ચાલતા પતિરાજ સામે પણ ભારે વિરોધ નોંધાવી કચેરીમાં બેસી સૂત્રોચ્ચાર કરાયા હતા। આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે। 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે। ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર પણ સ્વીકારવા તૈયાર નથી। યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે। જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખની ઉપર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી। આખો અંકલેશ્વર શહેર બેહાલ છે। ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે। સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનો આ લોકો સેટિંગ કરતા હશે। ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી। ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ। જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે। અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે। એ ઓડિયોની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિપક્ષ સાથે વિરોધ કરવાનો છે, તમારી પાસે રજૂઆત કરી છે, શું માગણી કરી છે? તેમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।